જય મહાદેવ, જય મહાદેવ। આ અમારા ઉમિયા ગામનું સ્મશાન છે। સ્મશાનની અંદર મહાદેવજીની મૂર્તિ છે। દેખો મિત્રો, એમાં છે ગામી ભચુભાઈ, ભૂરાભાઈ। જો સ્મશાનની અંદર કેટલી સુવિધા છે, જોજો મિત્રો, જોજો કેટલી તો જાડી છે। જો જો મિત્રો, કેટલી સરસ મૂર્તિઓ છે। આ અમારા ગામ ઉમિયાની અંદર સ્મશાનની અંદર સુવિધા છે મૂર્તિઓની, મૂર્તિઓના દાતા પણ છે। જો સરસ કેટલી બધી મૂર્તિઓ છે, જોતા રહેજો। બહુ સરસ, બહુ સરસ મિત્રો, જોજો। ઓમ નમઃ શિવાય। સરસ મૂર્તિઓ છે અમારા ગામની અંદર, ઉમિયા ગામની અંદર સ્મશાનની અંદર સુવિધા પણ સારી છે મિત્રો, બન્યા રહેજો। જાળી પણ એટલી બધી સરસ છે અને મહાદેવજીના મૂર્તિ પણ ઘણી છે, હનુમાનજીની મૂર્તિ પણ છે। જોજો મિત્રો, સરસ। જય મહાદેવ, જય ભોલેનાથ। કેટલો મસ્ત બગીચો પણ છે, સરસ બગીચો પણ છે। ગજાનંદ ગણપતિ બાપાની મૂર્તિ પણ છે, સરસ, ધન્યવાદ। મસ્ત મૂર્તિ છે મિત્રો, જોતા રહેજો, હજી આગળ ઘણું બાકી છે। મહાદેવજીની મૂર્તિ પણ મસ્ત મસ્ત, જુઓ તમે કેટલા મસ્ત મૂર્તિ બનાવેલી છે અને દાતા પણ છે ગામી મંજીભાઈ ભણાભાઈ, સરસ। પછી આ છે રામચંદ્રજીની મૂર્તિ, આમાં છે કેંગુભા નટુભા વાઘેલા, દાતા છે, બધા મૂર્તિઓના દાતા છે। આ છે અંબાજી મંદિરની મૂર્તિ, અંબાજી માતાજીની મૂર્તિ, આમાં છે ગામી મેઘાભાઈ આંબાભાઈ, મસ્ત મસ્ત મૂર્તિ છે અને એના દાતા છે। અને આ બાલકૃષ્ણની દાતા છે, બાલકૃષ્ણના દાતા છે, સર્વ કાનો મહેશભાઈ દરજી, સરસ, મહેશભાઈ દરજી, અચ્છા સરસ। અને જલારામ શાંતિબેન હરચંદ ઠક્કર, સરસ, શાંતાબેન હરચંદ ઠક્કર, મહેશભાઈ પરિવાર, ખૂબ સરસ। મૂર્તિ પણ સારી છે। વિશ્વકર્મની મૂર્તિ પણ છે। મેરામણભાઈ ડાયાભાઈ લુહાર અને લુહાર હરેશભાઈ તથા ચંદન, સરસ, એકદમ મૂર્તિ બેસ્ટ છે। બધાય મૂર્તિના દાતા છે। આ છે દેસળ ભગત, તો આમના દાતા છે ધરમસિંહભાઈ પરબત, ખૂબ સરસ, મસ્ત દાતા છે અને મસ્ત મૂર્તિ પણ છે। જો આમના દાતા છે દાદા લખાજી વાઘેલા, લગધીરજી જગતસિંહ હસ્તે જોરુભા લગધીરજી વાઘેલા, સરસ સરસ। અને આ છે શિવાજીની વાઘેલા નટુભા જગતસંઘ હસ્તે દિવનસિંહ પરિવાર, ખૂબ સરસ શિવાજીની મૂર્તિ છે। વાઘેલા નટુભા જગતસંઘ હસ્તે દિવનસિંહ પરિવાર તરફથી, તો મસ્ત મૂર્તિ છે, જોતા રહેજો મિત્રો, ખૂબ સરસ સરસ, ધન્યવાદ। જય મહાદેવ, જય મહાદેવ, ખૂબ સરસ। અને આ છે કૃષ્ણની મૂર્તિ, પરમાર ડાયાભાઈ દેવાભાઈ, ઓમ નમઃ શિવાય। આ છે ગણપતિ બાપા। જુઓ આ સ્મશાન છે, આ સ્મશાન છે,
મોટું મેદાન છે। જુઓ મિત્રો, બંને બાજુ મૂર્તિઓ છે, દેખી લો। બંને બાજુ મૂર્તિઓ છે। આ મહાદેવજીની મૂર્તિ છે। જો કેટલી મસ્ત મૂર્તિ છે। જો બધી મૂર્તિ છે। ખાસ મારા મહાદેવજીની મૂર્તિ એમના દાતા છે ભચુભાઈ ભૂરાભાઈ ગામી। એમના દાતા છે ભચુભાઈ ભૂરાભાઈ ગામી। હા, મહાદેવજીની મૂર્તિના સ્મશાનની અંદર દાતા છે ભચુભાઈ ભૂરાભાઈ ગામી। સરસ। અને આ છે લક્ષ્મીજી ગામી ઉકાભાઈ પરબતભાઈ। જો આમ ગામી ઉકાભાઈ પરબતભાઈ। સરસ। તો આ છે રાણા પ્રતાપ। આ રાણા પ્રતાપની મૂર્તિ છે। દેખો મિત્રો, તો વાઘેલા પ્રવીણ સંઘ મોહબ્બત સંઘ પરિવાર તરફથી જોઈ લો, મસ્ત મૂર્તિ। બગીચા પણ સારા છે। અને આ છે નરસિંહ મહેતા। હા, તો વેણ બાઉભાઈ માનાભાઈ હસ્તે ગૌરીબેન બાઉભાઈ વેણ એમના તરફથી છે। ખૂબ સરસ। આ છે લાલજી મહારાજ। આ લાલજી મહારાજની, તો લાલજી મહારાજની મૂર્તિના દાતા છે વેણ આંબાભાઈ જીવાભાઈ હસ્તે રમેશભાઈ। ખૂબ સરસ। અને આ છે હરપાલસિંહ ઝાલા મકવાણા અમરાભાઈ માદેવાભાઈ એમના દાતા છે। નેસ્ત્રપાલ, આ નેસ્ત્રપાલ ઠક્કર નવીનચંદ્ર મોહનલાલ। પછી આ છે મુરલીધર। આ છે મુરલીધર ગામી ભાણાભાઈ દેવરાજભાઈ। સરસ। આ છે અંબાજી લુહાર લક્ષ્મણભાઈ ડાયાભાઈ। હા, અંબાજી આ સ્મશાનની અંદર બધા એ લોકોએ, આ છે લક્ષ્મણ સવાભાઈ રણછોડભાઈ ગોયલ। હા, લક્ષ્મણજી। અને આ તો તમને કીધું શિવજીની મૂર્તિ છે વાઘેલા અનુભા પથુભા હસ્તક મૈપતસિંહ। ઓકે, કેટલું મસ્ત છે જુઓ તો ખરા। હનુમાનજી છે ભાણાભાઈ અવચરભાઈ હસ્તે રણછોડભાઈ। હા, તો મિત્રો જોજો બધા કેટલી મસ્ત વિશાળ સ્મશાનની અંદર સુવિધા કરી છે। ગામ ઉમૈયા, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, ભુજ, વાગડ। ગામ ઉમૈયાની અંદર સ્મશાનની અંદર જુઓ મિત્રો કેટલું વિશાળ મૂર્તિઓ બેસાડી છે। કેટલું વિશાળ મૂર્તિઓની સુવિધા છે। તમે જોતા રહેજો। જાળી પણ બહુ છે, મજા આવે એવું આનંદ છે। આનંદ કરાવે એવડી બધી મોટી વિશાળ જગ્યા છે। અને મૂર્તિ પણ સખત છે। રસ્તાની અંદર સામે સ્મશાન છે દેખાય છે। દેખો મિત્રો, બે બાજુ મૂર્તિઓ છે, વચ્ચે હાલવાનો રસ્તો છે। ખૂબ સરસ બનાવ્યું છે। ઉમૈયા ગામની અંદર મસ્ત મસ્ત બની રહ્યું છે। જો મોટી મૂર્તિ દેખાય છે તમને। અને સામે સ્મશાન બાજુમાં આખે ઝાડી, જોરદાર ઝાડી, લીમડા ઝાડી, જોરદાર છાંયો। જુઓ મિત્રો, હવે એન્ડમાં છે, અહીંયાથી હું ચાલુ કરું છું। હવે આપણે છેલ્લો રાઉન્ડ છે। જોજો મિત્રો, બંને બાજુથી જોતા રહેશો તમે, કેમ કે બંને બાજુ મૂર્તિઓ છે, વચ્ચે હાલવાનો રસ્તો છે। ખૂબ સરસ મૂર્તિઓ બનાવી છે। અને બગીચો પણ સારો છે। હજી તો કામ બધું કેટલું બાકી છે। ઉમૈયા ગામના સ્મશાનનું કામ હજી ચાલુ છે, પણ મૂર્તિઓ સારી સારી બધી બેસી ગયું છે। એકદમ આનંદ આવે એવું છે। ખૂબ સરસ। જુઓ મિત્રો, સરસ। સામે પાછું પાબુ દાદાનું મંદિર છે। જો બગીચા કેટલો મસ્ત છે। તો મિત્રો, આ 10 મિનિટનો વિડીયો આપણે બનાવવા માટે વધાર્યા હતા। તો આ બ્લોગ છે ગામ ઉમૈયા
તાલુકો રાપર, જિલ્લો કચ્છ, ભુજ સ્મશાનની ભૂમિકા. જય મહાદેવ. ગામ ઉમિયાની સ્મશાન ભૂમિકા. બધા મિત્રોને જય મહાદેવ, જય ભોલેનાથ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ખૂબ સરસ.